પાણી એટલે જીવન, બરાબર? પણ ગુજરાતના સૂકા પ્રદેશોમાં પાણી એટલે ઇતિહાસ પણ. ચાલો આજે ગુજરાતના એવા માનવસર્જિત તળાવોની અદ્ભુત કહાણીમાં ડૂબકી મારીએ. એક તળાવ એ કોઈ સભ્યતા વિશે શું કહી શકે? ઘણું બધું. આ તળાવો ખાલી પાણીના ખાબોચિયા નથી. એ તો સદીઓ જૂનો ઇતિહાસ, માણસની કારીગરી અને આપણી જીવંત સંસ્કૃતિના સાક્ષી છે. ચાલો એને જરા નજીકથી જોઈએ. ગુજરાતનો મોટો ભાગ અર્ધશુષ્ક છે, મતલબ કે વરસાદ અનિયમિત અને પાણીની અછત. આવી જગ્યાએ ટકી રહેવા અને વિકાસ કરવા માટે પાણીનું સંચાલન કરવું એ સૌથી મોટી વાત હતી. અને આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો અસાધારણ માનવસર્જિત રણદ્વીપોનો. ચાલો સમયમાં પાછા જઈએ. કેટલા પાછા? 2000 વર્ષથી પણ વધારે. અને જોઈએ કે ભારતના સૌથી જૂના અને મોટા વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સમાંથી એકનો જન્મ કેવી રીતે થયો. ઓકે, તો આ ટાઈમલાઈન જુઓ. આ સુદર્શન તળાવની 800 વર્ષની લાંબી કહાણી છે. વિચારો, એની શરૂઆત થઈ છેક ઈસવીસન પૂર્વે 320માં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. પછી સમ્રાટ અશોકે એમાં નહેરો ઉમેરાવી. સદીઓ પછી ઈસવીસન 150માં એક ભયંકર વાવાઝોડામાં એ તૂટી ગયું, પણ એનું સમારકામ થયું. અને 5મી સદીમાં ફરીથી એને નવું જીવન મળ્યું. આ બતાવે છે કે આ તળાવ કેટલું મજબૂત અને મહત્વનું હતું. હવે આ શિલાલેખ ખરેખર ખાસ છે. કેમ? કારણ કે આ ખાલી પથ્થર પર કોતરેલા શબ્દો નથી. આ એક પાક્કો પુરાવો છે કે શાસકો પેઢીઓ સુધી, સદીઓ સુધી આ તળાવની દેખભાળ કરતા રહ્યા. એ બતાવે છે કે એનું મહત્વ કેટલું જબરજસ્ત હશે. હવે જરા એ સમયની એન્જિનિયરિંગની કમાલ તો જુઓ. રાજા સ્કંદગુપ્તના સમયમાં જ્યારે એનું સમારકામ થયું ત્યારે કોઈ નાનું સૂનું કામ નહોતું. એક મોટો પાળો ફરીથી બાંધવામાં આવ્યો. કેટલો મોટો? 100 ક્યુબિટ લાંબો અને 7 માણસો જેટલો ઊંચો. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આ બધું ફક્ત 2 જ મહિનામાં પૂરું થયું, 5મી સદીમાં. અકલ્પનીય છે નહીં? હવે પ્રાચીન કાળમાંથી આગળ વધીને મધ્યયુગમાં આવીએ. આ એ સમય હતો જ્યારે તળાવ બનાવવું એ ખાલી પાણીની જરૂરિયાત પૂરતું નહોતું રહ્યું. એ કળા, એક ભવ્ય સ્થાપત્ય બની ગયું હતું. સહસ્ત્રલિંગ તળાવ નામનો અર્થ થાય છે 1000 શિવલિંગોનું તળાવ. પાટણમાં આવેલું આ તળાવ શ્રદ્ધા અને એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો હતો. એના કિનારે મંદિરો હતા, પણ એની અસલી કમાલ તો એની પાણીની સિસ્ટમમાં હતી. વિચારો, 30 કિલોમીટર દૂર સરસ્વતી નદીમાંથી પાણી ખેંચીને આખા વિસ્તારને સિંચાઈ પૂરી પાડવામાં આવતી હતી. દુઃખની વાત છે કે આક્રમણોમાં એ નાશ પામ્યો, પણ પુરાતત્વ વિભાગે એને શોધી કાઢ્યો છે. તો આ જળસેતુ પ્રણાલી એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ નહેરો અને સુરંગોનું એક એવું જટિલ નેટવર્ક હતું જે દૂર નદીમાંથી પાણી લાવીને તળાવ ભરતું અને પછી આખા વિસ્તારમાં ખેતી માટે પહોંચાડતું. એટલે કે આ તળાવ ખાલી પાણી ભરવાની જગ્યા નહોતી, એ તો આખા વિસ્તારની જીવાદોરી હતી. અમદાવાદ ગયા હશો તો કાંકરિયા તળાવ તો જોયું જ હશે. પણ શું ખબર છે કે એ 1451માં બનાવડાવ્યું હતું? ત્યારે એ હૌઝ-એ કુતુબ તરીકે ઓળખાતું અને રાજા મહારાજાઓ એમાં સ્નાન કરતા. આજે એનું સ્વરૂપ સાવ બદલાઈ ગયું છે. એક શાહી સ્નાનગૃહમાંથી એ આજે અમદાવાદ શહેરનું ધબકતું દિલ બની ગયું છે, જ્યાં ઝૂ છે, ટ્રેન છે અને મેળાઓ ભરાય છે. કેવો અદ્ભુત બદલાવ છે! પણ સમયની સાથે ઘણા ઐતિહાસિક તળાવો ભૂલાઈ ગયા, એમની ઉપેક્ષા થઈ. તો ચાલો હવે જોઈએ કે આધુનિક સમયમાં આ તળાવોને કેવી રીતે નવું જીવન મળી રહ્યું છે. આ બદલાવનું એક ઉત્તમ ઉદાહરણ છે સુરતનું ગોપી તળાવ. જરા વિચારો, એક સમયે આ જગ્યા કચરાનો ઢગલો હતી, ચારે બાજુ ઝૂંપડપટ્ટી, અને આજે એક સુંદર મનોરંજનનું કેન્દ્ર છે જ્યાં રજાઓમાં હજારો લોકો આવે છે. આને કહેવાય વારસાનું સાચું પુનર્જીવન. હવે વાત કરીએ ભુજના હમીરસર તળાવની. આ કોઈ સરકારી પ્રોજેક્ટની વાત નથી. આ એક સમુદાયના વિજયની ગાથા છે. 2001ના ભૂકંપ પછી ભુજના લોકોએ જાગૃત થઈને આ 450 વર્ષ જૂના તળાવને બચાવવાનું બીડું ઉપાડ્યું. અને 2003માં જ્યારે 50 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો, ત્યારે થોડા સમારકામ પછી પણ આખું તળાવ છલકાઈ ગયું. એ દિવસ આખા ભુજ માટે દિવાળી જેવો હતો. અને આ 18નો આંકડો એ બતાવે છે કે આ ઉજવણી કેટલી ખાસ છે. આઝાદી પછી અત્યાર સુધીમાં હમીરસર તળાવ માત્ર 18 વખત જ છલકાયું છે. એટલે જ્યારે પણ એ છલકાય ત્યારે ભુજના લોકો માટે એ એક બહુ મોટો અને યાદગાર ઉત્સવ બની જાય છે. અને આ ઉત્સવ સાથે એક બહુ મીઠી પરંપરા જોડાયેલી છે, મેઘ લાડુ. જ્યારે તળાવ છલકાય ત્યારે પૂજા થાય છે,
અને ચોમાસાની મહેરબાનીની ઉજવણીમાં આ ખાસ લાડુનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ પરંપરા શહેરના લોકોને પ્રકૃતિ અને એમના તળાવ સાથે ગાઢ રીતે જોડે છે. હવે એક અલગ જ પ્રકારની કહાણી જોઈએ થોળ તળાવની. 1912માં ગાયકવાડ સરકારે આને સિંચાઈ માટે બનાવ્યું હતું. પણ આજે એ એક પ્રખ્યાત પક્ષી અભયારણ્ય છે. અહીં ફ્લેમિંગો, પેલિકેન જેવા હજારો કિલોમીટર દૂરથી આવતા પ્રવાસી પક્ષીઓ મહેમાન બને છે. આ બતાવે છે કે કેવી રીતે માણસે બનાવેલી એક વસ્તુ પ્રકૃતિ માટે આશીર્વાદરૂપ બની શકે છે. તો ગુજરાતના આ માનવ સર્જિત તળાવોની આખી સફર પરથી આપણે શું શીખ્યા? આનો સાર શું છે? આપણે કહી શકીએ કે આ તળાવોએ એક નહીં પણ ત્રણ જીવન જીવ્યા છે. પહેલું જીવન હતું એક એન્જિનિયરિંગ સોલ્યુશન તરીકે, સૂકી ધરતી પર પાણીની જરૂરિયાત પૂરી કરવા. બીજું જીવન હતું એક સાંસ્કૃતિક ધબકાર તરીકે, જ્યાં લોકો ભેગા થતા, ઉત્સવો મનાવતા. અને ત્રીજું જીવન આજે છે, એક જીવંત ઐતિહાસિક દસ્તાવેજ તરીકે, જે આપણને રાજવંશો, કુદરતી આફતો અને માનવ હિંમતની ગાથાઓ કહે છે. તો હવે સવાલ એ છે કે આપણે આ પ્રવાહી ઇતિહાસને આવનારી સદીઓ સુધી કેવી રીતે વહેતો રાખીશું? આ તળાવોનો વારસો હવે આપણી પેઢીના હાથમાં છે. એમને ફક્ત પાણીના સ્ત્રોત તરીકે નહીં, પણ એમનામાં સમાયેલી કહાણીઓ માટે પણ